સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય. સદગુરુ સમાન ત્રિલોકમાં સાસો નહીં કોઈ મીત, બિન કારણ કરુણા કરે, અખંડ રાખે પ્રીત. સગવડ મળી પણ સુખ ન મળ્યું, તેમાં તે હિત શું તારું મનવા માન કયું તું મારું, મનવા માન કયું તું મારું. સાર સાર જુગમાં ફેરા ફર્યો, ન ગોત્યું યુગરવાનું બારું. સાર સાર જુગમાં ફેરા ફર્યો, ન ગોત્યું યુગરવાનું બારું, ન ગોત્યું યુગરવાનું બારું. આય અવસર આવી મળ્યો છે, હજી સમજતો સારું મનવા માન કયું તું મારું. આય અવસર આવી મળ્યો છે, હજી સમજતો સારું મનવા માન કયું તું મારું, મનવા માન કયું તું મારું. સહસા સ્નેહી સંત સે સદગુરુ દીન દયાળો, સહસા સ્નેહી સંત સે તારા સદગુરુ દીન દયાળો, સદગુરુ દીન દયાળો. સત્ય શબ્દનું ચિંતન કરીને જીવન બની જાય પ્યારું, મનવા માન કયું તું મારું. સત્ય શબ્દનું ચિંતન કરીને જીવન બની જાય પ્યારું, મનવા માન કયું તું મારું, મનવા માન કયું તું મારું. માની જાને મનવા મારા, અખંડ થાશે અંજવાળો. માની જાને મનવા મારા, અખંડ થાશે અંજવાળો, અખંડ થાશે અંજવાળો.
વસુરામ કહે આપણ શું ક્યો, આગળ ઘોર અંધારું મનવા મન કયું તું મારું. વસુરામ કહે આપણ શું ક્યો, આગળ ઘોર અંધારું મનવા મન કયું તું મારું, મનવા મન કયું તું મારું. જે આપણા સંતો મહાપુરુષો વેદોની વાણી એ મનુષ્યના જીવનની માટે સત્ય હિતકર વાણી. મને ધીરજભાઈ ભજન ગાયું કે સાસી સાસી વાણી જેનો વેદ વાણીનો આધાર, બાકી બધા એકડા વગરના મીંડા એમાં નથી કાંઈ સાર. તો હાચે હાચી વાણી જેનો વેદ વાણીનો આધાર આપણા સંતો મહાપુરુષો ધર્મ ગ્રંથો જે આપણને સમજણ આપે છે તો માન્ય રાખવું જોઈએ, ને નો માન્ય રાખવી તો દુઃખી થવાનો વારો આવે. એટલે હાવ હાચે હાચી વાણી જેનો વેદ વાણીનો આધાર, બાકી એકડા વિનાના મીંડા એમાં નથી કાંઈ સાર. એકડા આગળ ગમે એટલા મૂંડા મૂકો તો એનો કાંઈ સાર નીકળતો નથી. એકડા વગરના મીંડા એટલે એ ભગવા પહેરીને ભેદ ન જાણ્યો, મૂરખ ગુરુને શેલા બાપુ થઈને બણગા મારે ઉપદેશ કરે બરબાળા. એકડા વગરના મીંડા ભગવા પહેર્યા પણ ભેદ ન જાણ્યો. તો જે માટે સંસારની અંદરથી સંસારનો ત્યાગ કરી અને જે માટે આપણે ભેદ લેવા માટે ઈશ્વરની ઓળખાણ કરવા માટે નીકળ્યા ત્યાં આપણે ભેગ પહેર્યો, પણ ભગવા પહેરીને ભેદ ન જાણે એવા મૂરખ ગુરુને શીલા. દિવસની સભામાં વાત કરીએ એ ઘુવડ ગુરુ હોય, સિપા શીલા હોય. ગુરુ મહારાજ એમ કે ગઈ સિપિયા દિવસ નો ઓગે, શેલાજી કે બાપુ તેમ કહેતા એ વાત હાસી જો ને દી થોડો ઓગે. આ મૂરખ ગુરુને શેલા તમે કહો એ ગુરુ મહારાજ સાચું જ હોય ને. સિપા એટલે કાનકડિયા ને ઘોડ જેવા જેને ગુરુ મળે ને દી નો ઉગે. તો ભગવા પહેરીને ભેદ ન જાણે મૂરખ ગુરુ અને શીલા. બાપુ થઈને બણગા મારે ઉપદેશ કરે પર બારા. ઉપદેશ દેવો હોય તો ગંગા સતી પાનબાઈને કહેશે પ્રથમ ભક્તિ બતાવી. ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ બતાવી. ટાળી દેવો મનનો મોહ, દયા કરી અને પાત્ર બનાવો ઘણી કરવો સ્નેહ. કે દયા રાખવી, પાત્ર બનાવો ઘણી એની ઉપર રાખવો સ્નેહ. કેવો સ્નેહ? જેવી રીતે દીપકને જેવી રીતે પતંગને દીપક સાથે સ્નેહ બંધાણો. તન મન અગ્નિની અંદર હોમી દીધો છતાંય છેલ્લા શ્વાસ સુધી જેણે આશાઓ ન છોડે એવો સ્નેહ કરવો. માન કહ્યું તું મારું મનવા તું તજી દ્યા મારું તારું. હે મનવા માન કહ્યું તું મારું. તો સંતો મહાપુરુષોના જો આપણે શબ્દ જીવનની અંદર ઉતારવી, સંતો મહાપુરુષોએ કે એ પ્રમાણે હાલવી, તો મહાપુરુષો સંસાર ત્યાગવાનું નથી કહેતા, તારું મારું ત્યાગવાનું કહે છે. આપણે શું ત્યાગ્યું? સંસાર ત્યાગ્યો, આપણે ધ્યાન ત્યાગ્યો, પરિવાર ત્યાગ્યો, કુટુંબ ત્યાગ્યું, બધાથી અલગ શોખો જમાયો તો ભગવાન તો ન મળ્યા. ત્યાગવા જેવો હતો એ બાકી રહી ગયું, નહીં ત્યાગવા જેવો ત્યાગ થઈ ગયો. જીવણ બાપાની ગામની અંદર વાતો મણી થવા ગયેલા, જીવણને ભગવાન મળ્યા, જીવણને ભગવાન મળ્યા. સંન્યાસી મહારાજ કે જીવણને મળવું જ હોય છે. ઓગાવદરનો માર્ગ પકડ્યો અને જીવણ સાહેબ ઘોડી ઉપર હાલ્યા આવે, પૂળો પૂળો મૂછો, કડિયું પહેરેલી,
સોણી દોથો દોથો તો ફૂમકા નાડીએ, આંખની અંદર સોયરો વાંજો, 10 આંગળીની અંદર વેટ સોનાના, પૂળો પૂળો મૂસો, કેરીને ફાડિયા જેવી આંખ્યો. સંન્યાસી મહારાજ દાસી જીવન આવતા થઈને પૂછ્યું કે એલા ઘોઘાવદરની અંદર દાસી જીવન ઘર કયું? અરે મહારાજ, આ દેહનું નામ જ દાસી જીવન છે. મહારાજ મનની અંદર વિચાર કરે કો તને ભગવાન નાની વહુ જેટલો ઠઠાર મઠાર છે, ને બધા કે દાસી જીવનને ભગવાન મળ્યા, દાસી જીવનને ભગવાન મળ્યા. કે એમ તો બધી વસ્તુ તાગ્યો છતાંય તે કે ભગવાનનો અણસાર ન આવ્યો. છોકરા તાગ્યા, સંસાર તાગ્યો, બધી વસ્તુ ધન તાગ્યું, બધાથી અલગ શોકો જમાવ્યો, તોય હાવ કોરા ને કોરા. તો સંતો મહાપુરુષોએ ત્યાગ કરવાનો હતું, કામ ક્રોધ મમતાને ત્યાગો, જો જોબનમાં જાગી અજબ ખેલ, મારા ગુરુજી આગે વસન બોલો છું વૈરાગી. હે ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી, ત્યાગવા જેવો આપણા હૃદયપટ ઉપર કામ ક્રોધ મોહ લોભ છળ કપટ રાગ દરે ઈર્ષા, એનો મહાપુરુષોએ ત્યાગ કરવાનું કીધું. મકાન કોઈ માયા નથી, સંસાર કોઈ માયા નથી. માયા એને કહેવાય કે ઈશ્વર ભજનની અંદર આપણને આડરૂપ આવે, એ જ પોતે માયા છે. તમે જો પ્રથમ યુગની અંદર પ્રહલાદ થઈ ગયા, આવડું મોટું રાજ્ય હતું, એને રાજ્ય આડું ન આવ્યો, એનો બાપો આડો આવ્યો. ભરત અને શત્રુઘ્નને પોતાની માતા આડી આવી. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા ન તજ્યા હરિનું નામ, ભરત શત્રુઘ્ને માતને તજ્યા ન તજ્યા શ્રીરામ. તો ઈશ્વરને મળવા માટે જે આપણને આડું આવે છે એ જ પોતે માયા છે. માટે તજી દે આ મારું અને તારું, મનવા માન કહ્યું તું મારું, મનવા માન કહ્યું. તજવા જેવું હોય તો તારું અને મારું. હું અને તારો તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર માયા એટલે ટૂંકામ ટૂંકી વ્યાખ્યા લખી. માયાનો અર્થ હું અને મારું, તું અને તારું, એ જ માયા છે. દાદાએ ભજનવાળની અંદર કંઈક ગાયો ને, હું પદરૂપી માયા બનાવી મારા તારાનો, ભેદ છે આત્મ સર્વનો એક છે, આત્મ સર્વનો એક છે. આત્મને ઓળખો તો મહાસુખ ઉપજે, દાસ લાભુને લહેર છે. આત્મ સર્વનો એક છે, એક છે, એક છે. તો હું પદ રૂપી માયા બનાવી, જે હું પદ છે એ જ ઈશ્વરને ઓળખવા દેતું નથી. હું નીકળી જાય ને જો ઈશ્વર આવી જાય તો ઓળખાઈ જાય. પ્રેમ ગલી હતી સાંકડી, દોનો સમાય નહીં અંદર, દોનો સમાય નહીં નાહી. હું હતો તારે ઈશ્વર નહોતો, ને ઈશ્વર હતો ત્યારે હું નહોતો. પ્રેમ ગલી સાંકડી અંદર બે સમાય. તો મારા અને તારા, હું અને તુંનો જો ભેદ નીકળી જાય તો મનાઈ જાય એમ છે. માન કહ્યું તું મારું, મનવા માન કહ્યું તું મારું, તજી દે આ મારું તારું, હે મનવા માન કહ્યું તું મારું. માર્ગે ચાલતા માલ મળ્યો છે ફોગડ, તું શું ફૂલાયો. તો જે મનુષ્ય માર્ગે ચાલે છે, માર્ગ મરે અને જરૂર માલ મળે છે. માર્ગ ઉપર હાલવા મળે છે, જે મુઠ્ઠીઓ વાળીને ડોટે છે, પણ હાલે એને માલ મળે. કે સોનું જોતું હોય તો સોનાની પેઢી ઉપર મળે હાલવા એટલે સોનું મળે. બકાલું જોતું હોય તો બકાલેની પેઢી ઉપર હાલવા મળે. બકાલું મળે. તમારે કોઈ વસ્તુ કરિયાણો જોતી હોય, 4 વ્હીલ ગાડી જોતી, જે કાંઈ વસ્તુ તમારે જોતી પણ માર્ગ ઉપર હાલે અને મળે. એ વાતો કરે મળી જાય, એ વાતો કરે મળે, તે વાતો કરે વડા ન થાય. તો માર્ગે ચાલતા માલ મળ્યો છે, જે માર્ગ ઉપર હાલે છે, જેવો માર્ગ છે જેવા માર્ગ ઉપર હાલે એવો એને માલ મળે છે. સોનાની પેઢીનો માર્ગ અપનાવે તો સોનું મળે છે, હીરાની પેઢી ઉપર ચાલે તો હીરા મળે છે. અને ભક્તિના માર્ગ ઉપર કે ભક્તિના માર્ગ ઉપર હાલે અને ભગવાન મળે છે.
માર્ગે ચાલતા માલ મળ્યો છે, એમાં ફોગટતું શું ફૂલાયો, જે કાંઈ તને માલ મળ્યો છે. ગમે એ વસ્તુ પ્રાપ્ત થાય તો કોઈ દી ફૂલાવો, કારણ કે સડે છે એ પડે છે ને ફૂલાય છે એ ફૂટે છે. તો થોડું ઘણું આપણને ક્યાંક મળી જાય એટલે તરત ફૂલાઈ જાય. જોયું ને આપણી જેવી ગાડી કોઈને પાસે, કેમ પણ આપણી જેવી વેટી કોઈને પાસે. તો થોડું ઘણું મનુષ્યને પ્રાપ્ત થાય છે, અભિમાન આવે છે, ને અભિમાન આવે છે એટલે ફૂટી જાય છે. જંગલની અંદર કાગડો રે, કાગડાના હાથની અંદર પૂરી આવી અને શિયાળ ભાળી ગયો. શિયાળ સતોર, કાગડો સાલક. શિયાળ નીચે ઉભો ઉભો વિચાર કરે કે આરો કાગડો મારથી શેનો છેતરાય, પણ એટલો બધો સતોર ઠેઠ સુધી મહેનત કરી, થોડી ઘણી તે મનની અંદર એવી ઈચ્છા ન કરી કે નહીં પૂરી પડે. એટલે મહેનત કરે અને મળે છે, પણ હારી જાય ને કોઈને મળતું. એટલે મનની અંદર વિચાર કર્યો, કાગાભાઈ કે કાગાભાઈ ફરી ગયા. મનની અંદર વિચાર કર્યો કે આ મારો મારથી શેનો છેતરાય, પણ પ્રયાસ તો ચાલુ રાખો. ગમે એ માણસને તમારે છેતરો ને એના વખાણ કરો ને એટલે તરત છેતરાઈ જાય. ગમે એ બહેનો તમારે વાત કરીને વખાણ જ કરવા મળો ને એટલે ગંગા મણે પ્રગટતા હોય. ધીમે એક શેખાને પૂછી લેવાનું, ઓલી વાતનું બેન તમને ખબર છે કે હા હા મને ખબર જ છે. એટલે દાદાએ ગાયું, વખાણ કરે એ વેરી, નિંદા કરે નિંદા સ્તુતિ સમાન ગણતો ન આવે તારે જમની. નિંદા કરે અને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી, નિંદા સ્તુતિ સમાન ગણતો ન આવે તારે જમની. ફેરી ઉલટ વાત લે હેરી મનવા, ઉલટ વાત લે હેરી. કાગાભાઈ ફરી ગયા, પણ શિયાળ એટલો બધો સતુર કે પ્રયાસ ચાલો રાખ્યો. કાગાભાઈ કે કાગાભાઈ આમ પાછા ફરી ગયા. પણ અરે કાગાભાઈ શું તમારી વાણી. લોકો એમ કહે છે કે મોરના ટહુકા એટલે ટહુકા, પણ મોર ટહુકા કરતા ટહુકા કરે એટલે મારા કાન ફાટતા, એમ કાન પાડા તો હું હાથ રાખી દઉં. લોકો વખાણ કરે હું મોરના ટહુકા, મોર બોલે ક્યાં તો મારા કાનના પડદા શિરાય. લોકો વળી એમ કે શું કોયલના ટહુકા એટલે કોયલના ટહુકા જેમ સાસ પાકી હોય જેવી રીતે બોલે એ રીતે કોયલ, એને હું ટહુકા. પણ કાગાભાઈ તમારી વાણી એટલે વાણી હો, તમે જ્યારે બોલતા એટલે તમે જ્યારે બોલવા મળો ને મારી મઢોલીમાંથી બહાર નીકળીને નાસવા મળો હતો. કાગાભાઈ મોજમાં આવી ગયા ને કાંક કરતા પૂરી હેઠી પડી. બોલે વાટ જોને જ બેઠો હતો હેઠે. પૂરી હેઠે પડી એટલે શિયાળીઓ પોતે પૂરી ખાઈ ગયો. પણ કાગડો ફૂલાય જ એટલે ગયો કા 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 સાપ. પૂરી ખાઈ ગયો તો એ બંધ ન કર્યો. પૂરી ખાઈને શિયાળીઓ કે કોડા હવે તો બંધ થા. કાગડો કે મારી પૂરી ગઈ. તો શિયાળીઓ કે ધ્યાન રાખજે કે મનુષ્ય અવતારની અંદર કોઈ વખાણ કરે ને તો ફૂલાઈ ન જાતો, અહીંયા પૂરી ગઈ નકર પૂરેપૂરી જિંદગી હોઈ જાય છે. પૂરી તો ફૂલાય છે એ ફૂટાય. માર્ગે ચાલતા માલ મેળવો છે, એમાં તું શું ફૂલાયો એ મનવા માન કહ્યું તું, મારું મનવા માન કહ્યું તું. અહીંયાનું સર્વે અહીં જ રહેવાનું, સાથે નથી કાંઈ ચાલનારું મનવા માન કહ્યું તું. મારું અહીંયાનું જે કાંઈ આપણે ભેગું કર્યું એ બધું અહીંયા જ રહેવાનું છે. ગમે એ વસ્તુ હોય, પરિવાર હોય, વાડી હોય, ઘોડી હોય, મેળા હોય, ગમે એવા મકાન હોય, ગમે એ વસ્તુ હોય, કોઈ મનુષ્ય હારે આવે. અંત સમયની અંદર મનુષ્યનું મૃત્યુ થાય તો આપણા જે ઘરના અંદર વડીલો હોય, જે કાંઈ હોય, પત્ની હોય, બાળ બચ્ચા હોય, તો પત્ની ક્યાં સુધી આવે, શોખ પડે ત્યાં સુધી વળાવા આવે, મિત્ર મંડળ ક્યાં સુધી આવે, શમશાન સુધી આવે. પણ અંત સમયની અંદર હારે કોણ આવે કે જંગલના લાકડા છે ને એ આપણી હારે આવે.
કે અંત સમયની અંદર મિત્ર મંડળ હારે આવશે. કહે છે કે અમે મરી જઈશું, પાછળથી કોઈ મરતા નથી. દેહ અગ્નિમાં બળતા જોઈને અગ્નિમાં કોઈ પડતા નથી. અગ્નિમાં તો શું પડે એની રાખની ગોઠતા નથી. ને આ સંબંધ પૂરો થઈ જાય. અંત સમયની અંદર જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય પછી કોઈ કોઈનું નથી. મિત્ર મંડળ હોય તોય ભલે, બાળ ગોપાલ હોય તોય ભલે, વડીલો હોય તોય ભલે, જે કાંઈ હોય પછી તો અંત સમયની અંદર જે પ્રમાણે મનુષ્ય કર્મ કર્યા હોય એ હારે આવે. કોના સોરું, કોના વાસરું, કોના માને બાપ, અંત સમયે જાવું એકલું. સાથે છે પાપ અને પુણ્ય, જે પ્રમાણે આપણે કર્મ કર્યા હોય અંત સમયની અંદર એ જ આપણે હારે આવવાના છે. અને જે પ્રમાણે કર્મ કર્યા હોય એ પ્રમાણે ઘર મળશે ને એવા જ પાસાના ડબ્બા આપણને ખુલશે. જેવી રીતે આપણે ભાડે મકાને રહેતા હોય તો શેઠ આપણને કે 1 તારીખે મકાન ખાલી કરી દઈશું, બધાય ડબ્બા આપણે ભરી લેવા જોઈએ ને ત્યાંથી. પછી નવું મકાન આપણે જ્યાં આપણને ભાડે મળે, ઘરનું મકાન આપણું હોય, બધા ડબ્બા ક્યાં ખુલે? જ્યાં આપણે મકાન ફેરવી તો ન્યાય મકાનની અંદર આપણે એ પાછા ડબ્બા ગોઠવી. રસોડાના અંદર સાના મરસાના જે કાંઈ મસાલાના ડબ્બા જોઈ તો નવા ઘરની અંદર એ ડબ્બા ખૂટે. એમ કર્મની જે કાંઈ આપણે કર્મ કર્યા હોય તો આ દેહ આપણી હારે આવે છે. અંત સમયની અંદર આપણે હારે આવે છે. જ્યાં મકાન મળે ને આ પાસે એ ડબ્બા ખુલે. નવું મકાન મળે ને આ જ ડબ્બા ખુલે. તો અહીંનું સર્વે અહીં રહેવાનું, સાથે નથી કાંઈ ચાલનારો. એ મનવા માન કહ્યું તું, મારું મનવા માન કહ્યું તું. જે કાંઈ વસ્તુ હોય અહીંનું અહીંયા જ રહેવાનું છે. કોઈ વસ્તુ હારે આવવાની નથી. સુખ ભોગવવા સગળું કીધું, સાધન બહુ રૂપાળું, સગવડ કીધી, સુખ ન મળ્યું એમાં હિતે શું કર્યું તારું. એ મનવા માન કહ્યું તું, મારું મનુષ્ય સુખ ભોગવવા માટે રાત દિવસ મહેનત કરે છે. પણ સુખ કોને કેવું એ ખબર નથી. સુખ કોઈ ખબર નથી. આપણે બટેટાનું શાક બનાવવું હોય, સોનું જોતો હોય, સોનું કોને કહેવાય ખબર હોવી જોઈએ. એ બટેટાનું શાક બનાવવું છે પણ બટેટા કોને કહેવાય તો ખ્યાલ હોવો જોઈએ. એમ સુખ આપણે જોતું છે પણ સુખ કોને કહેવું એ ખબર હોવી જોઈએ. સુખ કોને કહેવાય એ જ ખબર નથી. છે ખબર? સુખ કોને કહેવાય ખબર નથી ને સુખ ગોતવા આપણે નીકળ્યા છે એ કોઈ દી મળે. તો સુખ ભોગવવા સગળું કીધું, સાધન બહુ રૂપાળું, સગવડ મળી પણ સુખ ન મળ્યું એમાં હિતે શું કર્યું તારું. એ ગમે એટલા આપણા સાધન વસાઈને બધી વસ્તુ આપણે રસાવી, સુખ ભોગવવા માટે જ આપણે રસાવી છે. સારી ગાડી લેવી શા માટે? સુખ લેવા માટે. સારો બંગલો આપણે બનાવી શા માટે? સુખ લેવા માટે. અંદર એસી મુકાવી, સત્ર પલંગ મુકાવી, ફર્નિચર બધું કરવી શા માટે? સુખ લેવા માટે. સુખ ભોગવવા સગળું કીધું ને મનુષ્ય બધું કરે છે ને સુખ ભોગવવા માટે. અને દુઃખ તો કોઈને સપનામાંય જોતું નથી પણ ઘેરે ઘેરે દુઃખ છે. એ નથી જોતું નહીં પહેલાં મળશે. નથી જોતું ગઢું કોઈને થવું નહીં પણ તોય થઈશ. તો એ મળે છે કે નહીં ગઢ પણ. તો સુખ કોઈને, દુઃખ કોઈને સપનામાંય નથી જોતો, છતાં ઘર ઘરની અંદર દુઃખ છે. સુખ ભોગવવા સગળું કીધું, સાધન બહુ રૂપાળું પણ જે સાધનો છે સગવડ આપે. એનો સદુપયોગ કરતા આવડે તો એ આપણને સગવડ આપે, પણ ઉપયોગ ન કરતા આવડે તો એ દુઃખ આપે. સગવડ કીધી પણ સુખ ન મળ્યું એમાં હિતે શું કર્યું તારું. એ મનવા માન કહ્યું તું, મારું મનવા માન કહ્યું તું. મારી બધોય પદાર્થથી આપણને સગવડ મળે છે, સુખ મળતું નથી. સંતોનો મત, આપણા શાસ્ત્રોનો મત કે સુખ જોતો હોય તો રામનું નામ છે.
भजी ले तू राम नाम सुख धाम, तेरा सफल होए सब काम। भजी ले तू राम नाम सुख धाम, काशी जावे मथुरा जावे, जावे तीर्थ तमाम। हिमालय जई तपस्या मांडे, तोय न पावे विश्राम। भजी ले तू राम नाम सुख धाम। ये राम नु नाम से सुख नु धाम से। दरियो से पानी नु धाम से, सूर्य प्रकाश से प्रकाश नु धाम से। एम ईश्वर नु भजन राम नु नाम से सुख नु धाम से। જ્યાં સુધી નામનો ઉઘાડ નહીં થાય ત્યાં સુધી ગમે એટલું સુખ ગોતશો, પણ બહાર કોઈ જગ્યાએ સુખ નહીં મળે, પદાર્થોની અંદર સુખ નહીં મળે। જો પદાર્થોની અંદર સુખ મળે તો જેના ઘરની અંદર પદાર્થ હોય બધાય સુખી હોય। જે ઘરની અંદર પદાર્થો હોય સુખી હોય, જેની અંદર જે વસ્તુ તમે સુખ માનો છો એ બીજાના ઘરની અંદર જોઈ લો કે ભાઈ આ શેઠના ઘરની અંદર એટલું સગવડ છે, સુવિધા છે, જ્યાં તેમ તપાસ કરો કેટલા સુખી છે। પણ સુખ છે ઈશ્વરના ભજન સિવાય કોઈ જગ્યાએ નથી। સુખ તો અંતરમાંથી આવે, બહારથી ન મળે। સુખ ભોગવવા સગળો કીધો, સાધન બહુ રૂપાળું, સગવડ મળી પણ સુખ ન મળ્યો। આમાં હિતેક શું કર્યું તારો, એ મનવા માન કહ્યું તું મારું। સાર સાર જોગથી તું ફેરા ફરે છો, ન ગોત્યું ઉગરવાનું બારો। સાર સાર જોગથી તું પોતે ફેરા ફરેશ। આ અવસર આવી મળ્યો છે, હવે સમજતો સારું, મનવા માન કહ્યું તું મારો। સાર સાર યુગથી તો આપણો જન્મ વર્તમાનની અંદર કળયુગની અંદર આપણો જન્મ થયો। અમને મહાપુરુષોના અનુભવ પ્રમાણે, શાસ્ત્રના પ્રમાણે સતયુગમાં હતા, ત્રેતામાં હતા, દ્વાપરમાં હતા અને કળયુગમાં સવી। એક જન્મ આપણે લીધો નહીં। મહાપુરુષોના અનુભવ પ્રમાણે કોટી કલ્પથી જન્મ મરણ મુવા ભક્તિ ઉર્મા નો આણી। ગુરુ ગમ વિના ગોથા ખાધા મુવા તે મતને તાણી। અગમ પંથ નિર્વાણી મારા હરિજનો અગમ પંથ નિર્વાણી। કોટી જન્મથી જન્મ અને મરણ, આવા તો એક જન્મ નહીં, આપણે કોટી જન્મ લીધા। કેટલાય દેહ આવા પાડી દીધા। वारा गणीय जन्म, वारा गणीय मृत्यु, वारा गणीय जन्म, वारा गणीय मृत्यु। पृथ्वीना आरंभ काल थी देह जन्मे से देह मरे। तो कोटी जन्म थी जन्म अने मरण मुवा भक्ति उर्मा नो आणी। गुरु गोंबीना गोथा खाधा मुवा ते मतने ताणी। अगम पंथ निर्वाणी मारा हरिजनो अगम पंथ आवा गोथा नो खावाय तो ईश्वर नु भजन से। अब न आऊ अब न जाऊ अब न धरू कूड़ा ध्याना कहे रविराम गुरु बाण प्रतापे। लग दिया पाका परवाना अमर प्यालो गुरु जी पायो। मन मस्ताना फरो दीवाना अमर पर आशा करो तो छोड़ी दियो सब अभिमाना। तो सार सार झोंकथी तू फेरा फरे से पण नो गोत्यु उगरवानु बारो होय तो मनुष्य देह छे। आ बारू जो आपणे सूकी जावी तो फरी 84 नो पासो आटो। बाबा दृष्टांत देता, भाई आंधळो माणस हतो, अवड़ी मोटी दीवाल। कोई एम कीधुं कि आ तू दीवाले हाथ राखीने जान, बारू ज्यांथी आवशे न्यांथी तू वही जाय। जेम हाथ राखतो राखतो दीवाले वही जाने, बारू आवे न्यांथी रस्तो हशे न्यांथी बहार निकળી જાય છે। पण हवे आंधळो माणसो दीवाले फरतो 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 आयलो, पण ज्यां बारू આવ્યું ત્યાં ખંજોળ આવી, હાલવાનું ચાલુ રાખ્યું, ખંજોળવાનું ચાલુ રાખ્યું, એટલે ખંજોળ આવી એટલે બારું સેવી ગયું। એ મનુષ્ય દેહ શનિ 84 માંથી છૂટવાનું બારું છે। જો આમાં ખંજોળ આપણે ન આવે તો કામ થાય એવું છે। मन ने बधी खंजोळ बहु आवे, चॉकलेट खावाना बिस्किट गड्ढा थाय पछी शौक थाय ल्यो। माणस जेम गड्ढू थाय एम बगड़तुं छे।
ના પછી આપણે ગઢું થવાનું છે ને. માપે બધું સારું સમજ્યા. સારસાર જોગમાં ફેરા ફર્યા ન ગોત્યું ગરવાનું બારું. આ સમય આવી મેળો છે હવે સમજતો સારું, મનવા માન કહ્યું તું મારું, મનવા માન કહ્યું તું મારું. મનુષ્ય અવતાર મેળવ્યો, આપણા માટે અવસર આવી મળ્યો. અને હવે સમજી જાતો સારું, એ મનવા માન કહ્યું તું મારું. મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર સમજી જવું જોઈએ કે સમજો શાનમાં સમજી જશે. અવતાર ધરીને કરવું શું, દાસ તાર કહે કર જોડિયેલા ભવસાગરને તું તરતો જા. અને સમજો માણસ કહેવાય. એ ભવસાગર તરવા માટે કુદરત મહારાજ આપણને મનુષ્ય દેહ આપે છે, અને મનુષ્ય દેહ કરીને ભવસાગર પાર થવાય છે. તો સમજો શાનમાં સમજી જશે. અવતાર ધરીને કરવું શું, દાસ તાર કહે કર જોડિયેલા ભવસાગરને તરતો જા. મનુષ્ય અવતાર છે, ભવસાગર તરવાનું નાવ છે. પરસોત્તમ મહારાજ કે પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે. એલા ઊંઘમાં ઊંધું વાળીશમાં કહે પુરુષોત્તમ, એલા પ્રાણિયા તો ભવસાગરને તરતો જા. શૂરવીરને તો જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગીશમાં. કાયરપણાની વાતો કરી અને બીજાને બીવરાવીશ. પ્રભુની કૃપા, મનુષ્ય અવતાર મળ્યો એ જ મોટામાં મોટી ભગવાનની કૃપા છે. મનુષ્ય અવતાર મળ્યો એટલે આપણને મોક્ષનું તિલક કરીને મોકલ્યું. ભવસાગર તરવાનો અધિકાર હોય તો મનુષ્યનો છે. પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે, પણ ઊંઘમાં ઊંધું વાળીશમાં. ઊંઘની અંદર ઊંધું વાળતો નહીં. શા માટે મનુષ્ય અવતાર મળ્યો એનો તું કરને વિચાર. પલ ઘડી દિવસો ગણતા વિશ્વો શું થાય. અચાનક મારશે કાળ તમાશો, પછી ઉપાય નહીં ચાલે કાંઈ. શા માટે સંસારમાં આવ્યો તેનું તું કરને વિચાર. શા માટે સંસારમાં આવ્યો એનો તું કર વિચાર. બાકી પલ ઘડી દિવસો કે સમય સમયનું બાપા કામ કરે જાય. અને જેટલો આપણે સમય જીવન જીવીએ છીએ, આપણે રોજ એક એક દિવસ આપણો રોસો થતો જાય. તે આપણે દીવો પ્રગટાયો એટલે દિવેલ ધીમે ધીમે કરતાં અંદરથી ઓછું થાય. એમ આપણા શ્વાસની આવરદા રોજ આપણું આયુષ્ય ઓછું થતું જાય. પણ કાળ ક્યારે થપાટ મારી દેનું નક્કી. કાળ થપાટ ન મારે ને એ પહેલાં કામ કરી લેવાનું છે. કાલ ઢંઢેરા દેકર નીકળ્યા ક્યાં બુઢા ક્યાં જવાના, કહે કબીર સુનો ભાઈ સાધુ. તો કાળ છે કોઈને છોડતો નથી. યુવાન હોય તોય ભલે, બાળક હોય તોય ભલે, વૃદ્ધ હોય તોય ભલે, જેના શ્વાસા પૂરા થઈ ગયા. તો કાળ થપાટ ન મારે એ પહેલાં કામ કરી લેવાનું છે. તો આ અવસર આવી મળ્યો છે હવે સમજતો સારું. મનવા માન કહ્યું તું મારું, મનવા માન કહ્યું તું મારું. તજા મારું તારું, એ મનવા તું માન કહ્યું તું મારું. સાસા સ્નેહી સંત છે તારા સદગુરુ દીન દયાળ. સત્ય શબ્દનું ચિંતન કરી લે જીવન બની જાય પ્યારું. એ મનવા માન કહ્યું તું મારું. સાસા સગા સાસા સ્નેહી જગતની અંદર સંતો મહાપુરુષો. तुलसीदास महात्मा के यह संसार में संत सगा गुरु सगा अंते सगा श्री राम. तुलसीदास कहे यह जीव को विश्रांति का तीन है ठोर. तो मनुष्यना जीवनની અંદર આ જીવને વિશ્રાંતિનું સ્થાન હોય તો સંતો મહાપુરુષોનો સમાગમ, ગુરુ શરણ અને અંત સમયની અંદર ઈશ્વરનું નામ છે. કે કોઈ જગ્યાએ આ જીવ ઠરતો નથી. संत सगा गुरु सगा अंते सगा श्री राम. तुलसीदास कहे यह जीव को ठरने का तीन है ठोर. तो त्रण जग्या जीवात्मा पोते ठरे. सासा स्नेही संसे तारा सदगुरु दीन दयाळ. सत्य शब्दનું ચિંતન કરી લે જીવન બની જાય પ્યારો. એ મનવા માન કહ્યું તું મારું, મનવા માન કહ્યું તું મારો. સત્ય શબ્દનું ચિંતન કરી લે. સત્ય શબ્દ જે સદગુરુ મહારાજે આપણને નામની ઓળખાણ કરાવી સત્ય શબ્દ છે. એની સાક્ષી રવિદાસ મહાત્મા પુરેશ.
कि सत्य शब्द से धुन लगाया ओहंग नाम निर्धारा। कहे रवि राम गुरु बाण प्रताप ओंग सोंग से अपारा कोई भेद गमरा बूझे ने आदि अनादि घर सूझे। सत्य शब्द से धुन लगाया ओहंग नाम निराधारा। सदगुरु महाराजे सत्य शब्द ने भान करायु, सत्य शब्द ની ઓળખાણ કરાવી। तो सत्य शब्द सदगुरु महाराजे जे सत्य वचन ની ઓળખાણ કરાવી सत्य शब्द। सत्य शब्द से धुन लगाया ओहंग नाम निर्धारा। कहे रवि राम गुरु बाण प्रताप ओंग सोंग से पारा कोई भेद गमरा बूझे ने आदि अनादि घर सूझे। तो ओहंग अनादि गुरु नु स्वरूप से जे गुरु तत्व कोई दी मरवा पणो नथी, थवा पणो नथी, जेने कोई दी मटवा पणो नथी। ओहंग अनादि गुरु तत्व से सोहम सदाशिव धाम जीव शिवनी भ्रांति मिटावी। ओळखाया आत्म राम हमने भेद बताया। जने सेवा हरि गुरु संति नड्डाया। प्रसन्न थया गुरुदेव शब्द सुनाया। आपा अखंड जंपा जाप महापद पाया। ये नर तो जीवन मुक्त कहवाय। तो अनादि गुरुનું સ્વરૂપ હોય તો ઓહંગ છે। સોહમિતિ રામ કયો શિવ કયો જે કાંઈ ભગવાનના નામ આવડતા એ અખંડ રામનું સ્વરૂપ હોય તો સોહમિતિ રામ। સોહમ અનાદિ રામ से ઓહંગ ઈરાની ખાણ। આત્મને ઓળખો તો આત્મ જ પોતે નિર્વાણ। માટે સત્ય શબ્દનું સિત્વન કરી લે જીવન બની જાય પ્યારું। જેવા શબ્દનું સિત્વન કરો એવો મનુષ્ય બની જાય। મનુષ્યને બનાવનાર હોય તો શબ્દ અને જેવું સિત્વન કર્યું એવું બની જાય। કે ભાઈ સોરનું તમારે સિત્વન કરવું હોય તો સોરનો તમારે સંગત કરો એટલે સોર બની જાઓ। વેપાર કરતા તમારે શીખવો હોય તો વેપારનું તમે સિત્વન કરો તો વેપારી બની જાઓ। દાતારનું સિત્વન કરવું હોય તો દાતાર હારે રહ્યો તો દાતાર બની જાઓ। જેવું તમે સિત્વન કરો એ સ્વરૂપ તમે બની જાઓ। સોર હોય ને કપાળે બોર્ડ મારવું પડે હું સોર છું કે વિચાર શબ્દ જ એના હૃદયની અંદર છે એટલે સોર બની જ જાય। દાતારને કાંઈ બોર્ડ મારવું પડતું નથી, વેપારીને કાંઈ બોર્ડ મારવું નથી। જેવા શબ્દનું સિત્વન કરે એ સ્વરૂપ આપણે બની જાય। જો આપણે સારા શબ્દનું સિત્વન કરવી તો આપણે સારા બની જાય। ભમરી જેવી જેની ભાવના રૂપ પોતાનું કરીને રાજી થાય। બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં વ્રતિ થઈ છે અખંડ બ્રહ્માકાર। તો આપણે વ્રતિ એવી કેળવી કે બ્રહ્મ સ્વરૂપની અંદર જો આપણે વ્રતિ કેળવી તો બ્રહ્મ સ્વરૂપ જે બ્રહ્મ બન્યા ને આખું જગત બ્રહ્મ જ દેખાય। આખું જગત બ્રહ્મ દેખાય, બ્રહ્મનો વિલાસ દેખાય। જગત મિથ્યા બ્રહ્મ સત્ય। मिथ्या जगत ने जानो सत ब्रह्म एक मानो। जोयु असार जग में हाचो से सितार। दिल में जीवन ना सुर साले साले से एक तार दिल में। सत्य शब्द नु सित्वन करी ले जीवन बनी जाए प्यारो। आ शब्द नु तमे सित्वन करी जाओ ये रूप बनी जाओ। अने जेने पोतानु जीवन प्यारू बनी गयुं छे, जे पोते पोताने प्रेम करे छे बीजाने करी शके छे। समझे? પોતાને જે પ્રેમ કરી શકે છે બીજાને પ્રેમ કરી શકે છે। જેના હૃદયની અંદર દયા હોય બીજાને દયા આપી શકે। તો જીવન બની જાય પ્યારું જો આ શબ્દનું કોઈ સિંતોનું જીવન પ્યારું બની જાય। માની જા મનવા મારા તો અખંડ થાશે અંજવાળો। કહે બસુરામ જો આ પળ સૂક્યો તો આગળ છે ઘોર અંધારો। એ મનવા તું માની જાતો અખંડ તારા ઘટ મંદિરની અંદર અંજવાળું થાય એવું છે। પણ આ વાતો તો સંતોની કોક કોકને માનવામાં આવે છે। જેવું પાત્ર હોય એવું મનાય। તો સંતોની વાતો ઘટ કે વાણી એમાં શું જાણે અજ્ઞાની। પુસ્તકની તારે ક્યાં શિખામણ ક્યાં વાસે પ્રગટ પાને। મન કા મન સમજાવી લે પ્રાણી મેરા મજરો તો માણે। સંતોની વાતો અઘાટ કહેવાણી એમાં શું જાણે અજ્ઞાની। સંતોની વાતો જાણવા માટે દાસ બનવું પડે, સંત બનવું પડે તો સંતોની વાતો જણાય।
વૈજ્ઞાનિકની વાતો જાણવા માટે વૈજ્ઞાનિક બનવું પડે, ડૉક્ટરની વાતો જાણવા માટે ડૉક્ટર બનવું પડે, વકીલની વાત જાણવા માટે વકીલ બનવું પડે. ને ડૉક્ટર બનો તો જ ડૉક્ટરની આપણે વાત જાણી શકીએ. એમ સંતોની વાતો જાણવા માટે દાસ બનવો પડે, સંત રૂપ ધારણ કરવું પડે તો જ સંતોની વાતો સમજાય. સંતોની વાતો અઘાટ કહેવાણી, એમાં શું જાણે અજ્ઞાની, પુસ્તકની તારે ક્યાં પળોજણ, ક્યાં વાસે પ્રગટ પાને, તો માની જાને મનવા મારા અખંડ થાશે અંજવાળો. તો જેને જેને સંતો મહાપુરુષોની વાતો મનાય એને અંજવાળું થાય છે, પ્રકાશ થાય છે. દીપક ગુરુએ જ્ઞાન બતાયા, નેણે વા નવખંડા, નેણે નિરખ્યા પીયું ને પરખ્યા ભયાનંદા. દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કે સારંગા. ગુરુ પાસેથી જ્ઞાન લીધું ને ગુરુનું જેને જ્ઞાન ગળા હેઠું ઉતર્યું એને અંજવાળું થયું. માની જા મનવા મારા તો અખંડ થશે અંજવાળો. બસુરામ કહે જો આ પળ સૂક્યો તો આગળ છે ઘોર અંધારું. મનુષ્ય અવતાર મળી આપણી માટે પળ છે. જોજો આ પળ જાય છે એમાં લઈ લે રૂડો લાવ. આ પળ સૂક્યો માનવી મારા તો ફેર નો આવે આવો. તો મનુષ્ય અવતાર મેળવ્યો આપણા માટે પળ છે. આ પળને આપણે હાંસવી લેવાની છે. અંધારો ન થાય પહેલાં સંતોના શરણની અંદર જઈ આપણે પ્રકાશ લેવાનો છે, દીવો કરી લેવાનો છે. ને જો આપણે આ પળ ન સૂકીએ, આમાં અંજવાળું ન થાય બીજે ક્યાંય થાય એવું કે થાય? પછી ક્યાંય વાટ જોવાની નથી. તો સંતો મહાપુરુષોએ મનુષ્ય દેહની અંદર અંજવાળું કર્યું છે. ને એ અંજવાળું કરવા માટે રણછોડદાસ મહાત્મા કહે બહાર તો ભાઈ આપણે ઘણું અંજવાળું કર્યું છે, પણ તમારા દિલની અંદર અંજવાળું કરો. મંદિરની અંદર તો કાયમને માટે આપણે દીવો પ્રગટાવી છે, પણ તમારા હૃદયની અંદર દીવો પ્રગટાવો. જો એ દીવો પ્રગટ થાય તો અંજવાળું થાય એવું છે. હેજી કુડા કામ કરો પર હરોયા દિલમાં, દીવો કરો ભાઈ દીવો કરો. હેજી કુડા કામ કરો પર હરોયા દિલમાં, દીવો કરો ભાઈ દીવો કરો. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવી, સુરતાની એમાં દિવેટ મુકાવી. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવી, સુરતાની એમાં દિવેટ મુકાવી. હે જીયને બ્રહ્મયજ્ઞથી પ્રટાવો યા દિલમાં, દીવો કરો ભાઈ દીવો કરો. હે જીયને બ્રહ્મયજ્ઞથી પ્રટાવો યા દિલમાં, દીવો કરો ભાઈ દીવો કરો. હેજી કુડા કામ કરો પર હરોયા દિલમાં, દીવો કરો ભાઈ દીવો કરો. દીવો કરો ભાઈ દીવો કરો. સાસા દિવેલનો દીવો જ્યારે થાશે, અજ્ઞાન અંધારું સર્વ મટી જાશે. સાસા દિવેલનો દીવો જ્યારે થાશે, અજ્ઞાન અંધારું સર્વ મટી જાશે.
હે જીયને બ્રહ્મલોકન દર્શાશે આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. હે જીયને બ્રહ્મલોકન દર્શાશે આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. હે જીકુડા કામ ક્રોધ પર હરો આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. દીવો કરો ભાઈ દીવો કરો. દીવો રે અનભે પ્રગટે તેવો તાળે તન નાતી મીર જેવો. દીવો રે અનભે પ્રગટે તેવો તાળે તન નાતી મીર જેવો. આર્યને નૈણે નીરખી લેવો આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. આર્યને નૈણે નીરખી લેવો આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. હે જીકુડા કામ ક્રોધ પર હરો આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. દીવો કરો ભાઈ દીવો કરો. દાસરણ છોડે ઘર સંભાળ્યું જડી કુશીને ઉઘડ્યું તાળું. દાસરણ છોડે ઘર સંભાળ્યું જડી ઉઘડીને ઉઘડ્યું તાળું. હાર થયું ભૂમંડળ અંજવાળું આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. હાર થયું ભૂમંડળ અંજવાળું આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. હે જીકુડા કામ ક્રોધ પર હરો આ દિલમાં દીવો કરો ભાઈ દીવો કરો. દીવો કરો ભાઈ દીવો કરો. ભૂત થાય જો ઘરની અંદર ભૂત થતું હોય તો અહીંયા કેટલા વર્ષથી નથી થયો. ઘરમાં ન થતું ત્યાં થાય કે ન થાય. તો આ દીવોને પ્રગટ કરવા માટે હજી કુડા કામ કરો પર હરો આ દિલની અંદર કોઈ દીવો કરો. કામ ક્રોધ પર હરો આ હૃદયની અંદર દીવો કરવા માટે કામ ક્રોધને એક બાજુ મૂકી જો કોઈ એક બાજુ મૂકે. કુડા કામ ક્રોધ જે કુડી વસ્તુ છે
અને મનુષ્યને કોડી વસ્તુ વાલી લાગે છે, કોડી વસ્તુ છે મનુષ્યને દગો આપે છે. આપણે ભલે આપણી જાતને બહુ હોશિયાર માનતા હોય, કોઈને દગો દેવો, કોઈને છેતરી લેવા, લઈ લેવા, પણ દગો છે કોઈનો સગો થતો નથી. દગો છે જેવી રીતે આપણી પાસે ટેનિસનો બોલ હોય, લબ્બરની દડી હોય, તમે દિવાલે ભટકાડો તે દડી આવે ક્યાં? જેણે ઘા કર્યો એની પાસે આવે. એમ દગો છે કોઈનો સગો થતો નથી. તમે જેને દગો કરો એ તમારી પાસે જ આવે છે. તો કુડા કામ કરો પર હરો, આ દિલની અંદર દીવો કરો, દીવો કરો, આ દિલની અંદર દીવો કરો, આ દિલની અંદર દીવો કરવા માટે આ બધી વસ્તુનો એક બાજુ ત્યાગ કરો. દયા દિવેલ પ્રેમ પરિયાણું લાવો, સુરતા નિયમા દિવેટ મુકાવો, બ્રહ્મ અગ્નિથી પેટાવો, આ દિલની અંદર દીવો કરો. તો આ હૃદયની અંદર પ્રથમ દયાની જરૂર છે, દિવેલની જરૂર છે. દીવો કરવો હોય તો દિવેલ વગર દીવો થતો. તો દયા શની દિવેલ છે, દિવેલ સ્વરૂપ ધર્મ છે. જહાં દયા તહાં ધર્મ હૈ, જહાં લોભ તહાં પાપ, જહાં ક્રોધ તહાં કાલ હૈ, ને જહાં ક્ષમા તહાં આપ હૈ. તો દયા છે ભગવાનનું સ્વરૂપ છે. દયા है वहाँ धर्म है, जहाँ लोभ तहाँ पाप है. કહેવત છે ને કે અતિ લોભ એ પાપનું મૂળ છે. અતિ લોભ પાપનું મૂળ છે. બહુ લોભ ન કરવાનો. બે લોભી માણસ ભેગા થઈ ગયા. કેવા લોભી કે દિવાલે માથા ભટકાડે પણ લોહી ન નીકળે એવા. લોભે લઈ બી ભેગા થયા, વાતું વળી ગયા. બહુ લોભી માણસો તને પૂછ્યું, એટલે તું એટલો બધો કાળો કેમ પડી ગયો? કે કાળો ન પડી જા. એ ફલાણા ભાઈ છે ને આમ જોતા જોતા હું જોઉં એમ 100 રૂપિયાની નોટનું દાન કરી દીધું. પણ ઓલો લોભી કે ખાલી 100 રૂપિયામાં એટલો બધો તું કાળો ન પડ, બીજું ક્યાં ગઈ છે? હા, બીજું છે. એ હમણાં નાના છોકરાને પાવણાવે, 6 મહિનાથી હોવ આવીને બહુ છૂટી, હાથ છૂટી. હું હાથ પણ છૂટી કે પણ બહુ ઘી વાપરે. પણ હું બહુ ઘી કે હા બહુ ઘી વાપરે. કે 6 મહિનામાં તો પાછળ ઘી વાપરી નાખ્યું કે 1 રોટલી દીઠે ખળી. એક રોટલી દીઠે ખળી સોપડી દે. આવું ખારું ખાવાનું હોય ને, લોભ ન કરવો. સમજાય? બીજા વ્યસન હોય ને એમાં લોભ કરવો. માણસને ક્યાં લોભ કરવો એ ખબર નથી. અને બીજો લોભી કે ઓહો એમ ઘી વપરાય. 6 મહિને પાછળ ઘી ખોટી જાય, ઓ ભૂખ જ દે ને, બીજું શું થાય? અમારા ઘરની અંદર હવાશેર કે એમ ઘી લાવ્યા થઈ 5 વર્ષ થયું પણ હજી ઘી ખૂટ્યું નથી. પણ તમે કેમ ઘી વાપરો? શીખવું જોઈશે. પણ જો અમારી વાત સાંભળો, સાંજે બધાને ખીચડી ખાવા જોઈએ, ઘરની અંદર 15-17 સભ્ય. પણ કેમ ઘી વાપરો તમે? એ બધાને સાંજે ખીચડી ખાવા જોઈને 5 નાખી મેં ડબ્બી ભરી દીધી. પણ ખીચડી કરે એટલે કે હળી નહીં બોળવાની, શીશી અંદરથી કાઢ લેવાની. બોસ, હા બોસ દીધું હોય. આવો ને આવો તેમ ઘી વાપરો ભૂખ ભેગા થશે. આવા લોભિયા માણસ. એવી ઘરની અંદર નવી નવી વહુ પૌણીને આવી. ઘરની અંદર આવું કોઈ દી જોયું નહીં.
મોટું ઘરનું માણસ, કાયમને માટે મહેમાન આવે, સંતો મહાપુરુષો આવે, પણ લોભિયા જ એટલા બધા માણસ આ ઘરની અંદર કોઈ આવે નહીં, આવી ગળા ફાંક. નવી નવી ઓ વિચાર કરે કે ઓહો 6 મહિના થઈ ગયા, હું 6 મહિનાથી આવી. આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવતું નથી, કોઈ સંત મહાપુરુષ આવતું નથી. ના ને કાયમને માટે ઘરની અંદર સંસ્કાર જે કોઈ આવે ભાવ પ્રેમથી જમાડવા. પણ હા હું લોભણી જ એટલી તે હા હું ને અગદી બહાર ગામ જવાનું થયું અને બરોબર મોકો મળી ગયો અને સાધુને આવવાનું થયું. સાધુ જય સીતારામ સીતારામ કરતા સાધુ એનું હો કે ભારે મોકો છે. 6 મહિના થઈ ગયા, કોઈ દી આપણે સાધુને જમાડ્યા નથી, આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા નથી, અને ઘરની અંદર દૂધાણા દૂધ પાક બનાવ્યો, કેવો હળી ઊભી રહ્યો. પણ ડોશીને બહારગામ જવાનું થયું, વચ્ચે સાપ આડો ઉતરો એટલે એમ કહેવાય છે સાપ આડો ઉતરે પછી બહારગામ ન જોય. ડોશી ઘેરે આવી. અહીંયા દૂધ પાક બની ગયો, ગરમે ગરમ. ડોશી બહારથી હાંકળ કકડાવે, હવે હાંકળ દઈ દીધી. ડોશી હાંકળ ખખડાવે એટલે બાપુને કે લો ઝટ કરો જમી જાઓ, પણ દૂધ પાક ઠરે તો બાપુ જમે. પણ લોહી લો બાપુ હવે તમે જમી જાઓ, પણ ગરમે ગરમ દૂધ પાક હતો ને બાપુ વાટક્યો માંડ્યો મોઢે. વાટક્યો મોઢે માંડ્યો ને ઓલી કાહેલ ભીત ગરોળ હોય ને પૂછડી કેમ હલે બાપુ છોટી. બાપુની સોટલી આમ રા. એટલે દયા શ્રી ભગવાનનું સ્વરૂપ છે, લોભ શનિ પાપનું મૂળ છે. જહાં દયા તહાં ધર્મ હે, લોભ હે વહાં પાપ. જહાં ક્રોધ હે તહાં કાળ હે, જહાં ક્ષમા હે તહાં આપ હે. તો મનુષ્યના જીવનની અંદર ક્ષમા આપી, ગમે એવી મનુષ્યના જીવનની અંદર ક્ષમા દેવાની જેની પાસે શક્તિ હોય, તો કોઈને સજા દેવો નહીં, દંડ દેવો નહીં. મોટામાં મોટી સજા હોય તો મનુષ્યને તમે ક્ષમા આપી દો, એનાથી મોટી કોઈ સજા નથી. મનુષ્ય કોઈ આપણે પ્રત્યે ગમે એવું બોલે, ગમે એવું બોલે, પણ એને જવાબ દેવો નહીં. તમે મૌન થઈ જાઓ ને એટલે તમારો મોટામાં મોટો જવાબ છે. આપણે શું એને જવાબ દેવી, અને જવાબ છે કુદરત આપે. આપણે શું એને દંડ આપી, દંડ છે કુદરત આપે. પણ મનુષ્યના જીવનની અંદર જો આ બે વસ્તુ શીખી જાય, ક્ષમા દેતા શીખી જાય, તો એનાથી કોઈ મોટી સજા નથી. માટે જહાં ક્ષમા તહાં આપે. જેના હૃદયની અંદર ક્ષમા હોય, આવા સદગુણો હોય, તો એ હૃદયની અંદર પ્રગટ પોતે ઈશ્વર બિરાજમાન છે. તો આ હૃદયની અંદર દીવો પ્રગટાવવા માટે આવી જ્યારે દયા સદગુણ જ્યારે પ્રગટ થાય છે, ઓલા દીવાને પ્રગટાવવા માટે આપણે દિવેલ ગોતવું પડે, કોડિયું ગોતવું પડે, રૂ ગોતવી પડે, ને એને પેટાવવા માટે અગ્નિ જોઈ તે દીવો પ્રગટ થાય છે. પણ તમારા દેહ મંદિરની અંદર કાંઈ વસ્તુ જોતી નથી. નહીં વાટ, નહીં કોડિયું, નહીં દીપ કે દિવેલ, અગ્નિ વિનાની જ્યોત જલી. આવો અદ્ભુત રસો છે ખેલ કે નહીં વાટ, નહીં કોડિયું, નહીં ધૂપ કે દિવેલા, અગ્નિ વિનાની જ્યોત જલી. જ્યોત જલી છે અપરંપાર. જ્યોત જલી સદનામની પ્રગટ્યા નૂર અપાર. નૂર અપાર નિરંજન વસેવો, સર્વ
પુરુષ રસ્યો છે ખેલ કે જ્યોત જલી સત નામની, સત્ય નામમાંથી જ્યોત જલી. તો આ જ્યોતિ પ્રગટ થાય છે. જો જ્યોતિ પ્રગટ થાય તો આ પછી ઓલો હોય નહીં. માટે આ જ્યોતને પ્રગટ કરવા માટે આપણા હૃદયની અંદર દયા નામનું દિવેલ આવે. દયા નામનું દિવેલ એવું છે, મનુષ્યના જીવનની અંદર જો દયા આવે તો એ દિવેલ કોઈ દી ખૂટતો. એટલે સંતો મહાપુરુષો છે, દયાનો સાગર કહેવાય. ઈશ્વર છે, દયાનો સાગર કહેવાય. દયા દિવેલ પ્રેમ પરિયાણું લાવો, સુરતાની એમાં દિવેટ મુકાવો, બ્રહ્મ અગ્નિથી પેટાવો. આ દિલની અંદર દીવો કરો. જીવનની અંદર દયા જોઈ, પછી જીવનની અંદર પ્રેમ જોઈ. પહેલા વાત કરીને, જે મનુષ્ય પોતાની જાતને પ્રેમ કરી શકતો હોય, બીજા બધાને પ્રેમ કરી શકે. પણ મનથી વિચાર કરો, તમે જ તમને પ્રેમ નથી કરી શકતા. પ્રેમથી જીવન જીવે, બીજાને પ્રેમથી જીવન જીવવા દે. તો દયા દિવેલ પ્રેમ પરિયાણું લાવો, સુરતાની એમાં દિવેટ મકાવો. આપણા હૃદયની અંદર જ્યારે પ્રેમ પ્રગટ થાય, સુરતા પ્રગટ થાય. સુરતા એટલે ચાર અંતસ્કરણનો એક સ્વરૂપ. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચારે ચાર અંતસ્કરણ એક રૂપ થાય, એને સુરતા કહેવામાં આવે છે. દયા દિવેલ પ્રેમ પરિયાણું લાવો, સુરતાની એમાં દિવેટ મુકાવો. પછી આ દિવેલને તમારે જગવા માટે બ્રહ્મ અગ્નિથી પેટાવો. દિલની અંદર દીવો કરો. કે આ હૃદયની અંદર દીવો કરવો છે, તેના માટે બ્રહ્મ અગ્નિ જોઈ. ઓઈલો દીવો પ્રગટા હોય તો તમારે દિવાસળી હોય, લાઇટર હોય તો દીવો થાય. પણ આ દીવાને પ્રગટ કરવા માટે બ્રહ્મ અગ્નિ જોઈને, બ્રહ્મ અગ્નિ તો ગુરુ શરણમાંથી મળે છે. બ્રહ્મ જ્ઞાની વળી અનુભવ સિદ્ધ, સદગુરુ તારક જાણો, દાસ લાભો સદગુરુ શરણ મેં, તન મન ધન હોવારું. સદગુરુ તો એને કહી આત્મ સ્વરૂપ ઓળખાયો, વેશ ન કાઢ્યો, ભેખ ન કાઢ્યો, મન સદા જેણે માર્યું હોય, સિદ્ધ ભલે રહે સંસારે, ગુણ લક્ષણ આસારો. તો બ્રહ્મ અગ્નિ તમારે જોતી હોય, એ પ્રગટ કરવી હોય તો એવા કોઈ બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુના શરણની અંદર જાઓ, ત્યાંથી જ બ્રહ્મ અગ્નિ મળે. બ્રહ્મ અગ્નિ એટલે બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન એને કહેવાય કે જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ દી અજ્ઞાન ન થાય ને સાચું બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે છે. બ્રહ્મ જ્ઞાની અનુભવ સિદ્ધ, સદગુરુ તારક જાણો, દાસ લાભો સદગુરુ શરણ મેં, તન મન ધના વારો. આવા કોઈ સદગુરુ હોય એટલે આપણા ધર્મ ગ્રંથો એમ કહે છે કે સદગુરુ કેવા કરવા? બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સદગુરુ કરવા. બ્રહ્મનિષ્ઠ એટલે કે બ્રહ્મની અંદર નિષ્ઠા બાંધી દે. ક્ષત્રિય એવા સદગુરુ, સુરવીર એવા સદગુરુ જોઈ. સદગુરુ સુરા શિષ્ય પુરા, અરસપરસ એક જાણો, દાસ મંગળ કહે સદગુરુ વિના. બીજું નથી કોઈ ઠેકાણું, પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈને સોહમ પદને સમજી લેવું. તો આવા સુરવીર સદગુરુની જરૂર છે. તો બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય કે બ્રહ્મની અંદર આપણને નિષ્ઠા બાંધી દે એવા અનુભવ સિદ્ધ, સદગુરુ તારક જાણો, એવા સદગુરુ મારા શ્રી ભવસાગર પાર ઉતારે. જો કોઈ આવા સદગુરુ મળે તો દાદા કે કોઈને પૂછતા નહીં, તન મન ધનથી એના શરણની અંદર અર્પણ થઈ જાઓ. દાસ લાભુ કહે સદગુરુ શરણ મેં, તન મન ધન વારું. સદગુરુ એને કહીએ આત્મ સ્વરૂપ ઓળખાય. આવા કોઈ જો સદગુરુ મળે તો એના શરણની અંદર તન મન ધનને અર્પણ કરી દેવા. દયા દિવેલ પ્રેમ પરિયાણું લાવો, સુરતાની એમાં દિવેટ મુકાવો, બ્રહ્મ અગ્નિથી પેટાવો. આ દિલની અંદર કોઈ દીવો કરો. બ્રહ્મ અગ્નિ એવા સદગુરુ મહારાજ મળે ને એના ઘરમાંથી બ્રહ્મ અગ્નિ આપણને મળે ત્યાં દીવો થાય એમ છે. સાસા દિવેલનો દીવો જ્યારે થશે, અજ્ઞાન અંધારા સર્વ મટી જશે, બ્રહ્મ લોકોને એને દર્શાશે. આ દિલની અંદર દીવો કરો, દીવો કરો, કોઈ દીવો કરો. તો સાસા દિવેલનો જ્યારે આપણા હૃદયની અંદર એવો દીવો થશે, તે અજ્ઞાન અંધારા સર્વ મટી જાય. જેવી રીતે અંધારાની અંદર આપણને દીવો પ્રગટાવ્યો એટલે અંધારું બધું મટી જાય, મંડી જાય.
અને અંધારું મટી જાય એટલે જે વસ્તુ આપણને પડી હોય આપણને દેખાય. એમ આપણા હૃદયની અંદર કેટલા જન્મથી અંધારું છે, પણ જો દીવો પ્રગટી જાય તો જે વસ્તુ અંદર છુપાઈને રહેલી છે એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. ઘટ મેં માલ મુલક ભર્યા, ઝુકતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ બેટા ફેરી ગાંઠ કઢાયા. તારા ઘટમાં છુપાયેલો ખજાનો લઈ લે, જ્ઞાન ગુરુથી એનો ભેદ શાનો છે. પ્રભુ કોણ તું કોણ, જ્ઞાને કરીને જો વિચારી એનો ભેદ શાનો છે. તો દીવો પ્રગટ આપણા હૃદયની અંદર થાય. જો જ્ઞાન અંધારું મટી જાય તો જે વસ્તુ પડી છે આપણને દેખાય, અમૂલ્ય વસ્તુ પડે છે, વસ્તુને પ્રાપ્ત કરવા માટે દીવો કરવાનો છે. પણ અંધારું હોય ક્યાં સુધી અમૂલ્ય વસ્તુ પડી હોય આપણને દેખાય. યર કવિનાનો સગળે અંધારું પાસે પડ્યું ન સૂજે, જન સોટન ગુરુદેવ મળે. પ્રગટ પ્રભુજીને બૂજે કોઈ જનામાં, ગુરુ બિના મર્મ ન જાણે. બ્રહ્મ જાણવો હોય ઠેકાણે, કોઈ જન ગુરુ બિના મર્મ ન. અર કવિનાનું સગળે અંધારું જ્યાં સુધી પ્રકાશ ન થાય ક્યાં સુધી બધે અંધારું છે. ને અંધારું હોય તો અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ આપણા ઘટની અંદર પડી હોય છતાંય દેખાતી નથી. શા માટે? પ્રકાશનો ભાવ છે. એમ આપણા દેહની અંદર અમૂલ્ય વસ્તુ છુપાઈને રહેલી. એવી શું અમૂલ્ય વસ્તુ કે જેના જગતની અંદર કોઈ મૂળ ન શકવી શકે? અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ હોય તો પરમાત્મા છે. ગમે એ વસ્તુના કદાચ મૂળ સૂકવી દો, પારસમણી મળે તો હાલો એને કદાચ મૂળ સૂકવી શકવી, પણ ઈશ્વરના કોઈ મૂળ સૂકવી શકે? કે બધાય પદાર્થોને બનાવનાર હોય તો ઈશ્વર છે, જેના થકી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થયા. અખંડમાંથી બધો ખંડ ઉત્પન્ન થયો છે, પણ છતાં એક દાણો ઓછો નથી. કળા તો જોઈએ ને. અનંત બ્રહ્માંડો બનાવ્યા, અખંડમાંથી બધા ખંડો થયા. ચંદ્ર, સૂર્ય, નવલખ, તારા, પૃથ્વી, વાયુ, જે કાંઈ કહેવાય અખંડમાંથી બધા ખંડો પડ્યા. પણ એટલા બધા ખંડો પડ્યા છતાં એની પાસે એક અણુ માત્ર ઓછું નહોતું. એની દાતારી તો જો. આપણી પાસે થોડું ઘણું આપણે દાન કર્યું ક્યાં કેટલું ઓછું થઈ જાય. પણ કુદરત પાસે કોઈ દી ઓછું થયો? દયા દિવેલ પ્રેમ પરિયાણું લાવો, સુરતાની એમાં દિવેટ મુકાવો. બ્રહ્મ અગ્નિથી પેટાવો, આ દિલની અંદર દીવો કરો. સાસા દિવેલનો જ્યારે દીવો થશે તે અજ્ઞાન અંધારું સર્વ મટી જશે. તો અજ્ઞાન અંધારું મટે તો શું થાય? કે પછી બ્રહ્મ લોક અંદર સાસે દિલની અંદર દીવો કરો. જે હૃદયની અંદર દીવો પ્રગટ્યો ને જગતની અંદર બ્રહ્મ લોક અંદર સાસે, બધાય લોકની અંદર બ્રહ્મ સ્વરૂપ દેખાશે. મહાપુરુષોનો અનુભવ છે. પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો, જ્યાં જોવું ત્યાં તેવો થયો. નામ નિરંજન ઠામ ઠાલું નહીં. મૂર્તિ અનંત અપારા, ગુરુજીના વસંત કી બેડો પાર. ગુરુજીના વસંત કી તો પૂર્ણ બ્રહ્મ બધી જગ્યાએ વિલસીને રહ્યો છે, પણ જ્યાં જુઓ ત્યાં તેવો થયો. નામ નિરંજન, ઈશ્વર સિવાય કોઈ વસ્તુ ખાલી નથી નથી નથી. ઈશ્વર વિના કઈ વસ્તુ છે? સૂર્યની અંદર ઈશ્વર, અણુ અણુની અંદર, પરમાણુની અંદર ઈશ્વર વિલસીને રહ્યો છે. બધાયમાંથી ઈશ્વર કાઢી લ્યો તો જગતની અંદર જગત નામ મિથ્યા ઠરે. તો પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો, જ્યાં જોવું ત્યાં તેવો થયો. નામ નિરંજન ઠામ ઠાલું નહીં. મૂર્તિ અનંત પાર, પણ બધાય બીબા પડ્યા હોય તો અખંડમાંથી ખંડ થયા છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ઈશ્વરમાંથી છૂટો પડેલો અખંડ ટુકડો. પણ જો આ ટુકડો પાછો ઈશ્વરની અંદર ભળી જાય તો બ્રહ્મરૂપ બની જાય. માટે બ્રહ્મ લોકન દર્શાશે. આ દિલની અંદર દીવો કરો, દીવો કરો, કોઈ દીવો કરો. દીવો રે અનભે પ્રગટે એવો, ટાળે તનના તિમિર જેવો. નયણે નિરખી લેવા, દિલની અંદર દીવો કરો, દીવો કરો, કોઈ દીવો કરો. દીવો રે અનભે પ્રગટે એવો. આ દીવો પ્રગટ થાય પછી આ દીવો કોઈ દીવો લવાય ને પ્રગટ જ એવો થાય.
પછી આને ગમે એવું વાવાઝોડું આવે, ગમે એ વસ્તુ થાય, પણ દીવો પ્રગટ થાય તો આ દીવો પછી કોઈ દીવો લોવાતો નથી. દીવો રે અનભે પ્રગટે એવો ટાળે તન્ના તિમિર જેવો નયણે નિરખી લેવો આ દિલની અંદર દીવો કરો. જો આવો દીવો જ્ઞાન રૂપી આવો અનુભવ રૂપી દીવો થઈ જાય તો ટાળે તન્ના તિમિર જેવો, જે આપણા તનની અંદર તિમિર છે, તનની અંદર આપણને દુઃખ છે, ને મોટામાં મોટું દુઃખ હોય તો જ્ઞાનનો અભાવ છે, ને એ જ મનુષ્યને મોટામાં મોટું દુઃખ છે. શેનું દુઃખ છે? જ્ઞાનનો અભાવ. મનુષ્યને જો જ્ઞાન થઈ જાય તો દુઃખ જેવું જગતની અંદર કોઈ વસ્તુ નથી. સૂર્ય પ્રકાશ જો સૂર્ય ઉગી જાય તો જગતની અંદર અંધકાર જેવું કાંઈ નથી, પણ જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી આખા જગતની અંદર અંધવાળું છે. એમ આપણા હૃદયની અંદર જો જ્ઞાનરૂપી દીવો પ્રગટી જાય, દુઃખ જેવું કાંઈ નથી. મારે દુઃખ નથી, મારે સુખ નથી, મારે હાણ નથી, મારે લાભ નથી, મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. મારું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ, મારો નિત્ય કેવલ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. એ ભાઈ બ્રહ્મને શાનું દુઃખ હોય? અખંડ આનંદને શેનું દુઃખ હોય? પણ જ્ઞાનનો અભાવ છે એટલે આપણને દુઃખ ભાસે. પ્રકાશનો અભાવ છે એટલે આપણને ભૂત દેખાય, નકર ખરેખર ભૂત નથી. પણ પ્રકાશનો અભાવ છે એટલે આપણને ભૂત દેખાય. માકડો હલે તો એમ થાય કે મારું ભૂત થયું. પણ ખરેખર ભૂત જેવું નથી. મનુષ્યના હૃદયની અંદર જો આચા જ્ઞાનનો અનભે દીવો પ્રગટે એવો ટાળે તન્ના તિમિર જેવો નયણે નિરખી લેવા દિલની અંદર દીવો કરો, દીવો કરો, કોઈ દીવો કરો. તો તમારા દેહ મંદિરની અંદર નયણેથી નિરખી લેવો કોઈ એવા દિવ્ય દ્રષ્ટિમાન સદગુરુ મહારાજ દિવ્ય આપણને દ્રષ્ટિ આપે તો નયન કમલથી એને જોઈ શકાય છે, ઓળખી શકાય છે, અનુભવી શકાય છે. નયણે નિરખી લેવા દિલની અંદર દીવો કરો. દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કુશીનું ઉઘડ્યું તાળું. રણછોડદાસ મહાત્મા કે મને મારા સદગુરુ મળ્યા. સદગુરુ મહારાજે સાવી આપીને સાવી મળે ને તો તાળું ખુલે એમ છે, નકર ખુલે એમ નથી. ગુરુગમ કેરી ખુશી કરી લે, કટઈ મોહ કા તાળા, હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે અંજવાળો. એ કેવો અંજવાળું થાય છે? ઘટ ઘટની અંદર બ્રહ્મ જ્યોતકા પ્રકાશ વરિયા, મીટા ન દ્રેત ભાવ તો ધ્યાન ક્યાં કરે, जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. गुरु गम केरी खुशी करी ले, कटई मोह का ताड़ा, हीरे ताड़ा ने दूर कर तो घटनी अंदर दिशे अंजवाड़ो. जो आ ताळું ખુલ્લી જાય દૂર થઈ જાય તો તમારા ઘટ મંદિરની અંદર બ્રહ્મ જ્યોતિ અખંડ જલી રહેશ. પણ દેખાતી નથી એટલે આપણને એમ થાય છે કે અંધારું છે. મેં કીધું એ તો વાત થાય છે ને, બધાના હૃદયની અંદર ઈશ્વર બિરાજમાન છે. નથી દેખાતો એટલે મનાતું નથી, નકર બેઠા એ વાત હશે. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નહોતું, કીડીમાં વળી નાનો તું, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નહોતું. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નો. તો જે હૃદયપટ ઉપર જેને દીવો થઈ ગયો, પ્રકાશ થઈ ગયો, જે ઈશ્વર સ્વરૂપને ઓળખી ગયા, એ મહાપુરુષો કહેશે કે જગતની અંદર તું બધી જગ્યાએ વિલસીને રહ્યો છો. કીડીની અંદર નાનો થયો છો, હાથીની અંદર વળી મોટો છો, હાથી તું ઉપર બેસીને માવત થઈને આંકવા વાળો તું નહોતો છો. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નો તું. દાસ રણછોડે ઘર કુશીને ઉઘડ્યું તાળું. શું થયું કે ભૂમંડળ અંજવાળો, દિલની અંદર દીવો કરો, દીવો કરો. દિલની અંદર કોઈ દીવો કરો તો ભૂમંડળ એટલે આખા વિશ્વની અંદર એને પ્રકાશ પડ્યો. આખો વિશ્વ છે ભગવાનનું સ્વરૂપ છે. ગીતાજીની અંદર ભગવાને કીધું, હે અર્જુન, જગત છે મારું વિરાટ સ્વરૂપ છે. બધી જગ્યાએ હું પોતે વિલસીને રહ્યો છું. ભૂમંડળ માંજવાળો દીવો કરો, દીવો કરો. આ દિલની અંદર કોઈ દીવો કરો. જો આવો હૃદયની અંદર દીવો પ્રગટ થાય
તો સૂર્યપ્રકાશ થતા આખા વિશ્વની અંદર પ્રકાશ પાડે ને આખા વિશ્વની અંદર જે પદાર્થો હોય એ આપણને દેખાય છે એમાં આપણા હૃદયની અંદર આવો દીવો પ્રગટ થાય તો ભૂમંડળ અંજવાળો દિલની અંદર દીવો કરો, જેને ઘટની અંદર ભગવાન દેખાય ને પટમાંય દેખાય છે, એને પટમાંય દેખાય છે, જ્યાં જાય ભગવાન દેખાય. અને ઘટમાં ભૂત થાય ને બારી થાય, એને બારી થાય, એને ભૂત જ દેખાય બધે, એને ભગવાન દેખાય. ઘટમાં દેખ્યા બારા દેખ્યા, દેખ્યા ગમો પારા, સાયાથી ન્યારા દેખ્યા, પલ પલ આવે મેરી પ્યાસા. તો ઘટની અંદર દેખાય જ પટની અંદર દેખાય. તમારા ઘટની અંદર જેવું સિતોન કરો એવું જ પટની અંદર દેખાય છે. ભૂમંડળ આખા વિશ્વની અંદર જેને અંજવાળ થયું, જેને ભગવાન દેખાણા. પણ આવો દીવો પ્રગટ થાય ને કોઈ આવા સદગુરુ મળે ને દીવો પ્રગટ થાય તો બધી જગ્યાએ આપણને ઈશ્વર દેખાય છે. માટે આવો આપણે લોહ લગ્ની જોઈએ, આવો વૈરાગ્યો જોઈએ. આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે જો આપણા હૃદયની અંદર આવો સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય તો જરૂર આ વસ્તુ માર્ગે માલતા જરૂર માલ મળે છે, જરૂર સાધકને પહોંચી જાય છે. માટે આપણા મનને વૈરાગ્ય બનાવી દેવાનો છે. બાકી કપડાં પહેરવાથી કાંઈ વૈરાગ્ય થાય એમ નથી ને કપડાં પહેરે જો વૈરાગ્ય થાય તો બહુ હેલી વાત છે. પણ સંતો મહાપુરુષોએ મનને રંગી નાખ્યું છે, મનને એવું રંગ્યું છે વૈરાગી થઈ. કોઈ જગતની અંદર કોઈ પ્રકારનો રાગ નહીં, કોઈ પ્રકારનો રાગ નહીં. અને આચો વૈરાગી કહેવામાં આવે છે, કોઈ પ્રકારનો રાગ નહીં. તો એવું જો આપણું મન થઈ જાય તો કાયમને માટે આનંદ મંગલ વર્તાય એમ છે. વૈરાગી 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 કે મારું મન વૈરાગી. વૈરાગી 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 કે મારું મન વૈરાગી. કુટુંબ કબીલાની કુડી કુડી માયા, કુટુંબ કબીલાની કુડી કુડી માયા. તુરત જોયું મેં ત્યાગી કે મારું મન વૈરાગી. હે તુરત જોયું મેં ત્યાગી કે મારું મન વૈરાગી. વૈરાગી 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 કે મારું મન વૈરાગી. ત્રિવેણીની ઉપર તાર મિલાયા, ત્રિવેણીની ઉપર તાર મિલાયા. જળહળ જ્યોતિ જાગી કે મારું મન વૈરાગી. જળહળ જ્યોતિ જાગી કે મારું મન વૈરાગી. વૈરાગી 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 કે મારું મન વૈરાગી.
પિંગલા પિંગલા ઓર સૂક્ષ્મણા પિંગલા પિંગલા ઓર સૂક્ષ્મણા અનહદ નો બતવાગી કે મન મારું વૈરાગી હે અનહદ નો બતવાગી કે મન મારું વૈરાગી 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 કે મન મારું વૈરાગી મને બાણ રવિ રમતા રામા મને બાણ રવિ રમતા રામા હરસ પરસ અનુરાગી કે મન મારું વૈરાગી હે યરસ પરસ અનુરાગી કે મન મારું વૈરાગી 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 કે મન મારું વૈરાગી દાસતી કમ સંત ખીમ ગુરુ શરણા દાસતી કમ સંત ખીમ કેરા શરણા ગુરુ શરણ લે લાગી કે મન મારું વૈરાગી હે ગુરુ શરણ લે લાગી કે મન મારું વૈરાગી 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 કે મન મારું વૈરાગી મન મારું વૈરાગી